નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ જિલ્લામાં ફરજ દરમિયાન માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા પોલીસ કર્મી સ્વર્ગસ્થ જીતેન્દ્રભાઈ મછારના પરિવારને એસબીઆઈ બેંક દ્વારા 1 કરોડ રૂપિયાનો ચેક એનાયત કરવામાં આવ્યો છે. સ્વર્ગસ્થ જીતેન્દ્રભાઈ મછાર સુખસર પોલીસ મથકે ફરજ બજાવતા હતા અને ફરજ દરમિયાન અકસ્માતમાં તેમનું દુઃખદ અવસાન થયું હતું. ગુજરાત પોલીસ વડા દ્વારા તાજેતરમાં એસબીઆઈ બેંક સાથે કરવામાં આવેલા એમઓયુનો આ પ્રથમ મોટો લાભ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. દાહોદ પોલીસ વડાના હસ્તકે મૃતક પોલીસ કર્મીના પરિવારને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ સહાયથી ફરજ દરમિયાન જીવ ગુમાવનાર પોલીસ જવાનના પરિવારને આર્થિક સંબળ મળ્યું છે. ત્યારે પોલીસ વિભાગ અને એસબીઆઈની આ પહેલને પ્રશંસનીય માનવામાં આવી રહી છે. મારું નામ સોમાભાઈ ગમનાભાઈ મચ્છાર. મારો છોકરો પોલીસ ડિપાર્ટમેન્ટમાં સુખસર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા. એક્સિડન્ટ થવાથી મૃત્યુ પામેલ છે. એના કાગળ કાર્યવાહીમાં બેંક તેમજ પોલીસ ખાતાએ બહુ સહારો આપી અને 1 લાખ રૂપિયા 1 કરોડ રૂપિયા મળવા પાત્ર થયેલ છે. તો આ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દાહોદ જિલ્લા પોલીસ પરિવારના અમારા સભ્ય એવા અમારા પોલીસ કોન્સ્ટેબલ શ્રી જીતેન્દ્રભાઈ સોમભાઈ મછાર જાપપૂર્વ ગામના અને સુખસર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા. કમનસીબે એક માર્ગ અકસ્માતમાં એમનું મૃત્યુ થયું. અમારા પોલીસ વિભાગની માનનીય ડીજી સાહેબની એસબીઆઈ બેંક સાથે એમઓયુ થયેલ છે. એ એમઓયુ અંતર્ગત જો કોઈ પોલીસ કર્મચારી ચાલુ ફરજ દરમિયાન અવસાન પામે અને એમનું સેલેરી એકાઉન્ટ જો એસબીઆઈ બેંકમાં હોય તો એમને 1 કરોડ રૂપિયા અને અન્ય લાભો મળવાપાત્ર છે. એ એમઓયુના અંતર્ગત આજરોજ અમારા મૃતક પોલીસ કોન્સ્ટેબલ શ્રીના પરિવારજનોને એસબીઆઈ બેંકના અધિકારીઓની હાજરીમાં એમને જે મળવાપાત્ર 1 કરોડ રૂપિયાનો ચેક છે એ અમારા દ્વારા આપવામાં આવ્યો છે. થેન્ક યુ.